હું એકલી જ. 3 છોકરા હતા, એ ગુજરી ગયા. પછી મારા પતિ એ ગુજરી ગયા. હું એકલી જ. બીમારી હતી કે બીમારી હતી. 4 વાર હું દવાખાને તો હારી. આમાં મોટા ભાઈ કોણ? આર્યા એ આ મોટા, સૌથી મોટા. સૌથી મોટા એ. પછી બીજું કોઈ અહીંના હિયા આ ભાઈ 2 નંબર, બીજો નંબર. અને પછી પેલો ભાઈ નાના ભાઈ સૌથી પહેલા, હવ પેલા મરી ગયા. પછી આ ભાઈ અને પછી એ ફેક્ટરીમાં જતો હતો. અને પછી એક દાડો એકી ના આવી. પછી સિવિલમાં લઈ ગઈ. 4 વાર હું સિવિલમાં પડી રહી. ઓપરેશન કરાવી. પછી ભાઈ ના જીવે. 4 વાર હું જીવ્યો. દુઃખ તો લાગે ને. ભગવાને 3 દીકરા આપ્યા પણ એકેય હારે નહીં એવું. ના નહીં શું કરીએ. અને હવડે તો ઓપરેશન કરાવી હોય હોશોનું. આંખનું ઓપરેશન કર્યું. હા. તો અત્યારે કમાવા વાળું કોઈ નહીં? કોઈ નહીં. કમાવાળો કોઈ નહીં. ઘર કેમ હાલે? 1250 રૂપિયા આવે છે. એની ઉપર હું ચલવું છું. 1250 રૂપિયા પેન્શન સરકાર. હા સરકારીના. પછી અનાજ કરિયાણું અહીંયા સમેટીનું આલે છે. ખાલી 5 કિલો ચોખા આવે અને 3 કિલો ઘઉં. તેલ મરચું તેલ ને બધું લાવવું પડે. તેલ તો લાવવાનું. મરચું છે એવું બધું લાવવાનું. એના પૈસા? ઓ એના પૈસા જ ને. એના પૈસા ક્યાંથી કાઢવાના? આ દવડા એવું ઉસીને બુસીને પછી મારે રખતો આવે એમાં હિયા લીધો. અત્યારે કામે જાવ છો કે જાતા જ ના નહીં જતી. ઉંમર થવા આવી બચાવી લે. કામ કરવા જઈએ તો ઢેચણ દુખ. શરીર સારું રહે ને થતું નહીં કોમ મારે. અત્યારે કેટલું વસ્તુ છે બતાવો તો. શું છે વસ્તુ? તા લોટ અને મરચું હ. બીજું કશું નહીં. આ તેલ થઈ રહ્યું આવ્યું. એટલે પૂરું થઈ ગયું? પૂરું થઈ ગયું. કેટલો દિવસ હાલે? 2 દાડા ચાલશે. અઠવાડિયાનું છે? હા અઠવાડિયાનું. હા એ અઠવાડિયાનું. હા અઠવાડિયા 10 દિવસનું છે. જો આ ખડનું ડબલું લો. લે ખડ તો થઈ રહ્યો આ તો ક્યાં છે? પૂરી થઈ ગઈ. લાય એવો તાર શું કરીએ સાહેબ. ના ચા તો થોડી ઘણી લો આ રહી. ચાય પૂરી થઈ ગઈ છે? ચાય પૂરી. એક દિવસની છે? દીકરા નથી ને તમારે? ના દીકરા નહીં. હું કોણ છું? દીકરા જેવો મારો દીકરો. તો પછી તમે કૂવો ક્યાં? બાર હુઈ જવું. ઘરમાં નહીં ઊંઘતી. ઘરમાં નહીં? ના ઘરમાં નહીં ઊંઘતી. આ બાર જ હુઈ દો. બાર પંખો હોય. પંખોય નથી, એક લેમ્પ છે. પૈસા લાવવા જોઈએ પંખાના. કેટલા વર્ષથી આવી રીતે રહો? 13 વર્ષ. 13 વર્ષથી આવી રીતે આવી રીતે જ રહું. પંખો બંખો કઈ નહીં? ના. અત્યારે તમારું અનાજની તકલીફ પડે? અનાજની તકલીફ પડે તાર બીજું શું કરીએ કે. અત્યારે એક બાને મળવા આવ્યા છે. ભગવાને 3 દીકરા આપ્યા હતા પણ 3 માંથી અત્યારે એક બી દીકરા હાજર નથી. અને દાદા તો ઘણા વર્ષો પહેલા જ અવસાન થઈ ગયેલું હતું. તો અત્યારે બા એકલા રહે છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન ગુજારણ કરે છે. અત્યારે એમને અનાજ કરિયાણાની મદદ માટે આપણે આવ્યા છીએ. તો આપણે એમની જે પણ જરૂરિયાત છે એ પ્રમાણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી આપીએ. દાદી એકલા રહે છે અને એમની પાસે અનાજ કરિયાણાની વ્યવસ્થા નહોતી અને અનાજ કરિયાણું પૂરું થઈ ગયું હતું. તો એ માટે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી છે. ખુશ થઈ ગયા ને? ખુશ થઈ ગયા. 2-3 મહિના હવે તમારે ચિંતા નહીં? ચિંતા નહીં. 2-3 મહિના સુધી ચિંતા નહીં મારા. દાદીને જે પણ જરૂરી હતું એ પ્રમાણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી છે. અને આજે આ સ્પેશિયલ કીટ ઓસ્ટ્રેલિયાથી રામ ભરોસે સહયોગ મળ્યો છે. તો જે પણ દાતાએ સહયોગ કર્યો એમનો ખૂબ ખૂબ આભાર. તો બા આજે અનાજ કરિયાણું છે ને આપણને એક દાતાએ રામ ભરોસે આપ્યું છે. તો શું કહેશો એમને? શું આશીર્વાદ આપો? જાજુ આપણને સુખી રાખે ભગવાન. આ રોકડ મદદ આપણને સુરત ઉત્તરાયણ જે મૂન ગાર્ડન છે ત્યાં સેવાભાવી બાળકો દ્વારા રામ નામ જાપ કરવામાં આવે છે. ત્યાં ડોનેશન પેટી મૂકેલી છે કે જેમાં લોકો પોતાની ઈચ્છા શક્તિથી જે પણ નાનું મોટું યોગદાન હોય એ ત્યાં આપતા હોય છે. તો આજે પણ રોકડ આપણા પાસે આવી હતી, બાને આપ્યો છે કે જેથી કરી રોકડ મદદ જે છે એમના રોજિંદા જીવનમાં કામ આવે. બા આ છે ને સુરતમાં અમારે નાના નાના છોકરા છે ત્યાં રામ નામ લખાવે અને ત્યાં પેટી મૂકેલી છે. તો એમાં જે લોકો મદદ કરે ને એ તમારી જેવા જે પણ હોય ને એમને આપે છે. કોઈ દાદા આપ્યા હોય એમ તો બધાના આશીર્વાદ આલો અને સારી રીતે રહે. તો જે પણ મદદ આપણી પાસે આવી હતી એ બા સુધી પહોંચાડી છે અને બાને આવનારા સમયમાં ઘણી મોટી રાહત મળી રહેશે. તો આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. રીલ્સને વધુમાં વધુ શેર કરજો.